આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે ચોરીના રવાડે ચડેલા યુવક સીએના વિદ્યાર્થીની અડાજણ પોલીસે ધરપકડ કરી। આશીષ ઇન્દ્રમોહન ઝાની ધરપકડ કરી પોલીસ કુલ 34,400નો મુદ્દામાલ પણ જપ્ત કર્યા। આરોપી સીએનો અભ્યાસ કરી રહ્યો છે। આરોપી લોકોના મોપેડના ડિક્કીમાંથી રોકડા રૂપિયા અને કિંમતી વસ્તુઓ ચોરી કરતો હતો, જે મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો ગાડીના ડિક્કીમાંથી ચોરી કરવાનો ગુનો બનેલો છે, ગઈકાલે દાખલ થયેલ છે। એના અનુસંધાનમાં પોલીસે તપાસ કરતા ટેકનિકલ સ્ટાફ અને પોલીસની મહેનતથી આરોપીને પકડી લીધેલ છે અને 34,000નો આખો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને હાલમાં આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળની પૂછપરછ ચાલે છે। અગાઉ આ કામના આરોપી અત્યારે તો પૂછપરછ કરતાં કોઈ બીજા ગુનામાં છે કે કેમ અત્યારે કંઈ બતાવતો નથી, પરંતુ આરોપીના નામદાર કોર્ટમાં કોઈ રિમાન્ડની કાર્યવાહી કરીશું, ત્યાર પછી આરોપીને ખબર પડે કે બીજા કોઈ ગુનામાં સંડોવાયેલ છે કેમ। ચોરી કરવાનું કારણ શું? છોકરો અત્યારે ભણે છે આરોપી, અને એને પોતાની આર્થિક સ્થિતિના કારણે ચોરી કરેલી છે। એ અત્યારે નવાગામ ઢીંડોલી રહે છે આરોપી।